તો આજે આપણે નેશનલ સાયન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. હવે નેશનલ સાયન્સ ડે કોઈ મને કહેશે કે શાના માટે છે? વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ નેશનલ સાયન્સ ડે 28 ફેબ્રુઆરી? Can anybody tell me what is the significance of National Science Day? Why it is celebrated on 28th February? Yeah, Dr. C.V. Raman એમની જે એક ડિસ્કવરી હતી એ 28 ફેબ્રુઆરી 1928 એમાં એમણે જે શોધ કરી એને રામન ઇફેક્ટ કહેવામાં આવે છે. અને એમના માનથી એ શોધને પછી નોબેલ પ્રાઇઝ મળ્યું 1930માં. અને એ માનમાં ભારત સરકાર 28 ફેબ્રુઆરીને નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવે છે. હવે સાયન્સની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એસ્ટ્રોનોમી જે છે એને આપણે સાયન્સની આંખ કહી શકીએ. સાયન્સ જે છે જેમ આપણે આંખ વડે જોઈ શકીએ છીએ એમ સાયન્સ જાણે કે એસ્ટ્રોનોમીની મદદથી અંતરિક્ષમાં જોઈ શકે છે. અને એ આપણે આંખો વડે આપણે નરી આંખે તો આકાશમાં તારાઓ ટમટમતા જોઈએ છે. અને ત્યારે આપણને ગીતશાસ્ત્ર 19 યાદ આવે છે કે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ એના હાથનું કામ દર્શાવે છે. હવે આજે એટલા બધા આપણે વ્યસ્ત છીએ કે આપણી પાસે એ સમય નથી કે આપણે આકાશ તરફ જોઈએ. પણ જો ખરેખર તમે આકાશ તરફ જુઓ અને એનું નિરીક્ષણ કરો તો બહુ અજાયબ જેવું અંતરિક્ષ જે છે એના દર્શન આપણને થાય. બરાબર? આપણે બહુ બધું મિસ કરીએ છીએ, ઘણી વાર એવું લાગે છે. અને એટલે અમે વિચાર કરતા હતા ઘણા વખતથી કે ટેલિસ્કોપ આપણે લઈએ. એટલે આજે ખાસ નેશનલ સાયન્સ ડે છે. અને બીજી એક ઘટના છે આજે. કોઈ મને કહેશે શું છે આજે બીજી ઘટના? એક એસ્ટ્રોનોમિકલ ઇવેન્ટ આજે બની અથવા બની રહી છે. બીજી કઈ ઘટના છે? એ પ્લેનેટરી પરેડ. એમાં એક એવી દુર્લભ ઘટના જે છે જે આજે સૂર્યાસ્ત પછી 28 ફેબ્રુઆરી આજે સૂર્યાસ્ત પછી 6 પ્લેનેટ્સ જે છે એમની ભ્રમણ કક્ષામાં ફરે છે. પણ પૃથ્વી ઉપરથી આપણને એ એક આર્ક સ્વરૂપે જાણે કે કોઈ કેવું કહ્યું કે ઇટ ઇઝ અ કોસ્મિક નેકલેસ. અને આ જે 6 જે છે એ પ્લેનેટ્સ અહીંયા મેં પિક્ચરમાં બતાવ્યા છે. આ કોસ્મિક નેકલેસ જે છે આ વેસ્ટ સાઈડ છે, પશ્ચિમ દિશા છે, અને આ છે પૂર્વ દિશા. બરાબર? અહીંયા જુપિટર છે એ જેમિની કોન્સ્ટિલેશનમાં છે. આજે આપણે જુપિટરના મૂન જોવાના છે. જુપિટરના જે મૂન છે એ સૌથી પહેલા કોણે જોયા હતા? તમે લોકો સાયન્સ ભણ્યા જ નથી એવું લાગે છે. જુપિટરના મૂન જે છે એ સૌથી પહેલા ગેલિલિયોએ જોયા હતા અને 1610માં એને જોયા હતા. આજે તમે વિચાર કરો કેટલા વર્ષો પછી આજે આપણે આપણા ટેલિસ્કોપ વડે એ મૂન જોવાના છે. સો ઇટ ઇઝ અ વન્ડરફુલ ઓકેઝન કે આ જે ખગોળીય ઘટના જે છે કે જેની અંદર 6 પ્લેનેટ વિનસ, મર્ક્યુરી, નેપચ્યુન, સેટર્ન, યુરેનસ અને જુપિટર, આ 6 પ્લેનેટનું અલાઇનમેન્ટ એક આર્ક સ્વરૂપે પૃથ્વી ઉપરથી આપણે જોઈએ એ કેટલી બધી અજાયબ જેવી વાત કહેવાય. બરાબર?
હવે આજે શું છે કે વિનસ અને મર્ક્યુરી ને બધા જે છે એ એકચ્યુઅલી વેસ્ટમાં બહુ નીચે છે, એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ વ્યૂ ફ્રોમ હિયર, બરાબર. પણ આપણે એક વસ્તુ છે, અમે એટલા માટે જ્યુપિટરનું ફિક્સ રાખ્યું કે જ્યુપિટર આપણે અહીંયા ઉપર જ છે, અહીંથી કઈ જવાનો નથી, એટલે એ આપણને જ્યુપિટર જોવા મળશે. અને જ્યુપિટરના જે મૂન છે, હવે એ કેટલા મૂન છે, ગેલિલિયોએ જે મૂન જોયા એને ગેલિલિયન મૂન કહેવામાં આવે છે, બરાબર. એ 4 મૂન હતા, બરાબર. તો પહેલો જે મૂન જે છે એને આયો કહે છે, આયો. અહીંયા મેં બતાવ્યું છે આ જ્યુપિટર પ્લેનેટ છે, ઓકે. અને અહીંયા આયો જે છે એનો પહેલો મૂન છે. આયો છે એની સરફેસ વોલ્કેનિક છે. બીજો જે છે એ યુરોપા છે મૂન, રાઈટ, આઈસી છે એની સરફેસ. પછી છે આવે છે ગેનીમેડ, અને સૌથી બિગેસ્ટ મૂન છે આખા સોલર સિસ્ટમમાં. આપણી જે સોલર સિસ્ટમમાં એમાં સૌથી મોટો મૂન છે કયો? ગેનીમેડ. એ મૂન કોનો છે? કોની આજુબાજુ ફરે છે? જ્યુપિટરની આજુબાજુ. જ્યુપિટર હેઝ અ ફેમિલી, અને એમાં અત્યાર સુધી જેટલા મૂન રેકોગ્નાઇઝ થયા છે જ્યુપિટરના એ 95 રેકોગ્નાઇઝ થયા છે. અને એમાંથી આપણે 4 મૂન જે છે એ આજે અહીંયા બેઠા બેઠા આપણા ટેલિસ્કોપથી જોઈશું, બરાબર. ચોથો જે મૂન છે કેલિસ્ટો છે, બરાબર. તો આ ગેનીમેડ છે એની એક વિશેષતા એ છે કે એનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ છે, ઓકે. તો આ જે વાત આપણે જોઈ એની અંદર તમે જે જ્યુપિટરની વાત આપણે કરીએ છીએ, તો જ્યુપિટર એ જેમિની કોન્સ્ટિલેશનમાં છે. અને જેમિની કોન્સ્ટિલેશન એ અહીંયા આપણે જ્યુપિટર ઉપર જોઈશું તો એની સામે 2 તારા છે, એક પોલક્સ અને કેસ્ટર. અહીંયા મેં કોન્સ્ટિલેશન બતાવ્યું છે, જેમિની કોન્સ્ટિલેશન. તો જેમિની કોન્સ્ટિલેશન જે છે આ જેમિની છે, અહીંયા જ્યુપિટર છે, અને આ છે કેસ્ટર અને પોલક્સ. જેમિનીનો અર્થ થાય છે જોડિયા, ટ્વિન્સ, એટલે આ બંને ટ્વિન સ્ટાર હોય એવું છે. અને આપણો જ્યુપિટર અત્યારે આ જે જોઈ રહ્યા છે ત્યારે એ જેમિની કોન્સ્ટિલેશનમાં છે. એની બાજુમાં આપણે અહીંયા આ બાજુ જોઈશું તો ઓરાયન કોન્સ્ટિલેશન છે. પણ અત્યારે આજે આપણે સાયન્સ ડે જ્યારે સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે આપણે એક તો પહેલી ઘટના સાયન્સ ડેની છે 28 ફેબ્રુઆરી. બીજું પ્લેનેટરી પરેડ, એમાં 6 પ્લેનેટ્સ એક પરેડમાં આપણને જોવા મળે છે, અલાઇનમેન્ટની અંદર જોવા મળે છે. અને ત્રીજી વાત એ છે કે આપણે પ્રભુનો મહિમા કરવા, પ્રભુનો આભાર સ્તુતિ કરવા, એનું ગૌરવ આકાશમાં નિહાળવા આપણે ટેલિસ્કોપ આપણે અર્પણ કરી રહ્યા છે, બરાબર. તો અહીંયા આપણે હવે પછી આગળ જઈશું ને જોઈશું. અને પહેલા શિરીષભાઈ આપણને પ્રાર્થનામાં દોરશે.